હેલો ગાઈસ, નમસ્કાર. તો આજે ભાદરવાનો તડકો બહુ પડી રહ્યો હતો અને ભેંસોને તો બહાર કાઢવામાં આવી છે મિત્રો. તડકો આજ ઘણો હતો, તેના લીધે તબેલામાંથી ભેંસોને બહાર કાઢવામાં આવી. અને લીમડાના છાંયડા આજ તો બાંધી છે પહેલી વાર, એટલે કેટલું આરામદાયક બેસી અને તેનો આનંદ, એટલે કે લીમડાનો છાંયડાનો આનંદ લઈ રહી છે. આમ તો પશુપાલક મિત્રોને તબેલાની અંદર બાંધી ના રખાય, થોડી એની બારી પણ કાઢવી પડે. ગરમીમાં તો છાંયડે જ રખાય, લીમડાનો છાંયડો બેસ્ટ. તો અમે આજે તડકો બહુ હતો, એના લીધે કીધું ચલો ને ટ્રાય કરીએ કે લીમડાના છાંયડે કેવી આરામદાયક બેસે છે. જોરદાર આજે એવું લાગ્યું કે લીમડાના છાંયડે જ બંધાય. એક ભેંસ તો આરામ કરી રહી છે, ફૂલ નીંદરમાં પડી છે. એટલે તમે પશુપાલક મિત્રો પણ જે તબેલાની અંદર બાંધીને રાખતા હોય, અમુક ટાઈમે બારી તો કાઢવી જ, કારણ કે અંદર કીચડ વધારે થતો હોય છે અને લીમડાનો છાંયડો ઉત્તમ હોય છે. જેથી કરીને તડકો વધારે પ્રમાણમાં હોય તો લીમડાના છાંયડે ભેંસને બારી કાઢી દેવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.